રેગ્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદમાં 14 વર્ષીય દીકરીની શોધખોળ, પરિવારનો પોલીસ પર ન્યાય ન મળવાનો આક્ષેપ। આણંદ જિલ્લાના મહેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતો પરિવાર છેલ્લા 1 વર્ષથી 14 વર્ષીય દીકરીની શોધખોળ માટે આણંદ જિલ્લા એસપી સાહેબથી લઈ તમામ પોલીસ સ્ટાફ ધર્મના ધક્કા ખવડાવી રહ્યું તેવા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। શું પરિવાર પોલીસ ન્યાય અપાવશે કે નહીં? આણંદ જિલ્લા પોલીસ દ્વારા આરોપીની પોસ્ટ પણ વાયરલ કરવામાં આવી। આણંદ જિલ્લા પોલીસ દ્વારા આરોપીની પોસ્ટ પણ વાયરલ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ। ક્યાંથી આવે તમે? મેળાવથી। શું પ્રશ્ન બને છે? અમારી ભોણી 14 વર્ષની છે। હા તે મેળાવ ગામનો ઉઠે વિક્રમ ભાગેલા એ 17 વર્ષથી લઈ ગયો છે। હજુ અમારે કોઈ ઠેકાણું પડતું નથી। 14 વર્ષની છોકરી 14 વર્ષની છોકરી છે। અને આ બાબતને કેટલો સમય થયો? વરસ થવા આવ્યું। વરસ થવા આવ્યું। સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી? હા, નંદાઈ છે, બધી જગ્યાએ આપી, આણંદ, પેટલાદ, મેરાવ બધે, પણ કોઈ કાર્યવાહી કરતા નહીં। સ્થાનિક પોલીસ સ્ટેશન કયું લાગે તમને? મેળાવ પોલીસ સ્ટેશન। અને ત્યાંના પોલીસ વાળાઓ શું જવાબ આપે? કે આવશે મળી જશે, આવશે મળી જશે એમ કહ્યા કરે છે। અને ત્યારબાદ ફરી પેટલાદ જ્યારે ફરિયાદ નોંધાઈ તે પેટલાદમાં શું કહે છે? એ લોકો એવું કે અમારી તપાસ ચાલુ છે, અમારી તપાસ ચાલુ છે, કંઈક કડી મળવી જોઈએ એમ કે છે। વરસ થઈ ગયું પણ વરસ થઈ ગયું, હજુ કશું જવાબ આપતા નહીં એ લોકો। વરસ એ તો અમને કહે છે કે તમે ખોલાવો એમ કહે છે। એમ કે છે। તમને કહે છે? હા, અમને કહે છે તમે જાતે ખોરી લાવો એવું પોલીસ વાળા એવું કહે છે? તો તમે અમને કંઈક બતાવો એમ કે છે। તમે અમને કંઈક લઈ આવો તો અમે જઈએ એમ કે છે। એટલે પોલીસ વાળા તપાસ નહીં, તમને ખુદ તપાસ સોંપે છે હા પોલીસ વાળા? હા હા કે અને 1 વર્ષ થઈ ગયું ને ગુમ થઈ? હા, વરસ ક્યારે વરસ થશે? આ 17 પહોંચે 1 વર્ષ થશે। વરસ થશે। મેરાવ પોલીસ સ્ટેશન કરું ને, હા ગઢવી સાહેબ હા એ એમને મહિનો ટ્રેનિંગ મંગાવ્યા, મહિનો ફરી બીજી ટ્રેનિંગ મંગાવ્યા, હા ફરી મહિનો ટ્રેનિંગ મંગાવ્યા। અમારો 3 મહિનાનો કેસ બગાડી કાઢ્યો છે એમણે। ઘડી પડે અમને ટ્રેનિંગના હા. કારણે ટ્રેનિંગમાં જાય છે। હા, 10 દાડા તો એફઆર નથી ફાડી 10 દિવસ સુધી એફઆઈઆર નથી પાડી નથી ફાડી। અને ન્યાય નહીં મળે તો આગળ શું કરશો? આગળ કાર્યવાહી કરવી જ પડે પછી। કરવી જ પડે ને। અત્યાર લગીને કઈ તમે કાર્યવાહી અમે આ મેરાવ કરી, આણંદ કરી, એસપી સાહેબ જોડે બધી રીતે બધી હર્ષ કાર્યવાહી સંઘવી કરી। સાહેબ. હર્ષ સંઘવી હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી સુધી પણ બધે પહોંચ્યા લગીને છે। પહોંચી ગયા। કે ત્યાં આગળથી તમને શું જવાબ મળ્યો? એ બધાનો કાગળિયો નાખે તો અહીં એટલે આ લોકો થશે. તપાસ ચાલે છે। હું પછી કહીશ કહેશે એમ કે કે તમે કંઈક કડી શોધી લાવો તો અમને ગાડી લઈને નીકળીએ। પણ અમને એવી તપાસ મળતી હોત તો તે પછી પોલીસની કામગીરી કરવાનું તમને હોપે છે કે હા. તમે તપાસ કરીને શોધી લાવો એવું હા, કહે છે। એવું કહેવા માંગે છે। હવે એનો ન્યાય શું આપવો આપણે? એનો સાચી ન્યાય વાત છે। મળવો જોઈએ ને। 1-2 દિવસ હોય, 4 તો 2 મહિના થઈ ગયા, 6 મહિના થઈ ગયા, 8 મહિના થઈ ગયા, વરસ થવા આવ્યો, પછી સરકારને શું કરવાનું? સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।